આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલ્લાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। ત્યારે આ ઐતિહાસિક સમયના આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છીએ। ત્યારે આ રૂડા અવસરને યાદગાર બનાવવાના ભાગરૂપે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। ત્યારે અયોધ્યામાં રામ મંદિરની થીમ ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું। રાજપૂતાના આર્ટ સ્ટુડિયો એન્ડ પેઇન્ટિંગ ક્લાસીસ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોજાયેલ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની આગવી સૂઝબૂછથી રામ મંદિરના આકર્ષક ચિત્રો તૈયાર કર્યા હતા અને તેમાં આકર્ષક રંગો પૂરીને પોતાની કળા રજૂ કરી હતી। ક્લાસીસના બાળકોએ ભાવિનીબા ઝાલાના માર્ગદર્શન હેઠળ સુંદર મજાના ચિત્રો રજૂ કર્યા હતા। નમસ્કાર, હું ભાવિનીબા અશોકસિંહ ઝાલા, રાજપૂતાના આર્ટ સ્ટુડિયો ઓનર છું। સુરેન્દ્રનગરમાં મારો આર્ટ સ્ટુડિયો આવેલો છે, જેમાં 3 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ પેઇન્ટિંગ શીખવા આવે છે। અત્યારે 250 જેવા બાળકો પેઇન્ટિંગ શીખે છે અને હાલ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની જે મોદી સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે તેના ભાગરૂપે અને બાળકોનો વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તેના ભાગરૂપે અમે અયોધ્યામાં રામ આગમન એ સબ્જેક્ટ એ વિષય ઉપર આપણે ચિત્ર તૈયાર કરાવી રહ્યા છે, જેથી બાળકોમાં ધર્મભાવના જાગે અને તેઓનું આર્ટવર્ક અને તેઓને પ્રોત્સાહન મળે। દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર પ્રયત્ન કર્યો છે।